ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14મો, ગુણત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 4. આ શ્લોકમાં ભગવાન કહે છે કે બધાનો જ પિતા હું છું. સ્થાવર જંગમ ગમે તે તમને દેખાય છે, બધાનો જ પિતા, જે સજીવ સૃષ્ટિ છે એ બધાનો પિતા હું છું. અને માતા મૂળ પ્રકૃતિ છે. તો ચાલો ભગવાન શું કહે છે એ આપણે શ્લોકના માધ્યમથી જોઈએ. શ્રી ભગવાન ઉવાચ સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સંભવન્તિ યાઃ તાસાં બ્રહ્મ મહદ્યોનિર અહમ બીજપ્રદઃ પિતા. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે કુંતી પુત્ર, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું. સર્વ યોનિષુ, તો સર્વ યોનિઓમાં કઈ કઈ યોનિઓ આવે? જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ વગેરે. સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ આ 4 સ્થાનોમાંથી જ થાય છે. આ 4 સ્થાનો છે, એમાંથી લાખો યોનિઓ છે, લાખો પ્રાણીઓ એમાંથી ઉત્પન્ન થાય છે. એ બધાની આકૃતિ અલગ અલગ હોય છે. કંઈક ને કંઈક ફેર તો ચોક્કસ જ હશે. મનુષ્ય યોનિઓમાં પણ અબજો વર્ષોથી અનેક શરીરો ઉત્પન્ન થયા, પરંતુ આજ સુધી કોઈ પણ મનુષ્યની આકૃતિ એક સરખી દેખાઈ નથી. હા, કદાચ જુડવા બાળકો હોય તો કદાચ ફેસ સરખા હોય, પરંતુ જે એમના હાથની આંગળીઓના જે આકારો છે, ફિંગરપ્રિન્ટ, એ જુદી જુદી હોય ને હોય જ. તાસામ બ્રહ્મ મહદ્યોનિર અહમ બીજ પ્રદઃ પિતા. જે 4 જે સ્થાન બતાવ્યા, એમાં જ 84 લાખ યોનિઓના શરીરો ઉત્પન્ન થવાના સ્થાનો છે. અને એ બધી જ યોનિઓનું ઉત્પન્ન સ્થાન મહદ્બ્રહ્મ એટલે કે મૂળ પ્રકૃતિ છે. અને મૂળ પ્રકૃતિમાં જીવરૂપી બીજનું સ્થાપન કરવાવાળો પરમપિતા પરમાત્મા જ છે. એ જ પિતા છે બધાના જ. બધાના પિતા હોવા છતાં પણ બધાના શરીરો જુદા જુદા છે. એટલા માટે આપણને અલગ અલગ દેખાઈ આવે છે, પરંતુ એ બધાની અંદર, એ બધા જ પ્રાણી માત્રની અંદર એક જ પરમાત્મા વિદ્યમાન છે. આ વાતને રામસુખદાસજી એક દ્રષ્ટાંતથી સમજાવવા માંગે છે. કપડું અને પૃથ્વી બંનેમાં એક જ તત્વનું પ્રાધાન્ય છે. કપડાને જો પાણીમાં નાખવામાં આવે તો તે જળના નીચલા ભાગમાં જઈને બેસી જાય છે, અને કપડું એટલે કે એની અંદર જે તાણાવાળા હોય છે એનાથી વણવામાં આવે, અને પ્રત્યેક તાણાવાળાની વચમાં એક સૂક્ષ્મ છિદ્ર રહે છે. કપડામાં એવા અનેક છિદ્રો હોય છે. પાણીમાં પડી રહેવાથી કપડાના બધા જ તંતુઓમાં અને અલગ અલગ છિદ્રોમાં પણ પાણી ભરાઈ જાય છે. કપડાને પાણીમાંથી બહાર કાઢવા છતાં પણ તેના તંતુઓમાં અને અસંખ્ય છિદ્રોમાં એક જ પાણી સમાન રૂપે પરિપૂર્ણ છે. આ દ્રષ્ટાંતમાં કપડું એટલે પ્રકૃતિ છે, અને અલગ અલગ અસંખ્ય છિદ્રો એ શરીરો છે. અને કપડાં અને છિદ્રોમાં પરિપૂર્ણ જળ એટલે પરમાત્મા તત્વ છે. અહીં સ્થૂળ દ્રષ્ટિએ તો પ્રત્યેક શરીરમાં પરમાત્મા તત્વ અલગ અલગ દેખાઈ આવે છે, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો બધા જ શરીરોમાં, બધા જ સંસારમાં એક જ પરમાત્મા તત્વ જ વિદ્યમાન છે. એ જ પરિપૂર્ણ છે. 84 લાખ યોનિઓમાં શું શું આવે? તો દેવતાઓ, પિતરો, ગંધર્વો, ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ, બાલગ્રહ, સ્થાવર જંગમ, જલચર, થલચર, નભચર, જરાયુજ, અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ વગેરે તમામને સર્વયોની ભગવાને અહીં કહી છે.
આ જ વાતને ભગવાને 7મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં એતદ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારય આ પદોથી કહી છે. અને 13મા અધ્યાયના 26મા શ્લોકમાં યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ આ પદોથી ભગવાને કહી છે. અહીં મૂર્તિ એટલે શરીર છે. એની અંદર મૂર્ત, અમૂર્ત, વ્યક્ત, અવ્યક્ત બંને શરીરો લેવા જોઈએ. પૃથ્વી, જળ, અગ્નિ મૂર્ત તત્વ છે. વાયુ અને આકાશ અમૂર્ત તત્વ છે. વાયુ પ્રધાન શરીર હોવાથી ભૂત, પ્રેત ને પિશાચ પણ અમૂર્ત જ છે. ભગવાને આગળ કહ્યું ને કે આ જન્મ મરણ થાય છે તે પ્રકૃતિ સાથે સંબંધ બાંધવાથી થાય છે. જો પ્રકૃતિ સાથે સંબંધ નહીં રહે તો જન્મ મરણ પણ થતા નથી. આ જ વાતને આગળ ભગવાન કહે છે તે આપણે આગળના શ્લોકોમાં પણ સમજીશું. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.